જ્ઞાનવાપી કેસની સુનાવણી 2 ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ હતી, ત્યારે હવે આ કેસની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે। જોઈએ આ ખાસ અહેવાલમાં। જ્ઞાનવાપી કેસની સુનાવણી શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ હતી। હવે આ કેસની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે। ત્યાં સુધી કોર્ટે પૂજા પર પ્રતિબંધ મૂક્યો નથી અને પૂરતી સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે। જમિયત ઉલેમાએ હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મલીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે 1991માં બનેલા કાયદા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો કે આ કાયદામાંથી બાબરી મસ્જિદને કેમ હટાવવામાં આવી રહી છે। જ્યાં બાબરી મસ્જિદ છે ત્યાં રામ જન્મભૂમિ નથી। બાબરી મસ્જિદના નિર્ણયને બતાવી રહ્યું છે કે આવું કોઈ પણ મસ્જિદ સાથે થઈ શકે છે। કાયદાના પુસ્તકો સળગાવી દો, જો આમ જ ચાલશે તો કોઈ ધર્મને ચુકાદો નહીં મળે। તમે કાયદો કેમ શીખવો છો? તેમણે વધુમાં કહ્યું છે કે દેશની આઝાદી બાદ મુસ્લિમો આવા મુદ્દાઓથી ઘેરાયેલા છે। બાબરી મસ્જિદ બાદ અનેક મસ્જિદો મુદ્દાઓથી ઘેરાયેલી છે। હાલમાં જે ઝડપે આ મુદ્દાઓ ઊભા થાય છે તેમાંથી અદાલતોમાં એવી સુગમતા અને શિથિલતા સર્જાઈ ચૂકી છે, જેઓ ધર્મ સ્થળો પર કબજો કરે છે તેઓ સફળ થઈ રહ્યા છે। મૌલાનાએ જણાવ્યું છે કે જો મુસ્લિમોની આ વિચારસરણી હશે કે તેમને બધા મંદિરો તોડી નાખવા પડશે તો મંદિરો અને મસ્જિદો સિવાય કંઈ જ બચશે નહીં। તેમણે કહ્યું કે કોર્ટ આ નિર્ણય ઉતાવળમાં લીધો છે। સામે પક્ષ ચર્ચાની તક આપવામાં આવી નહોતી, ત્યારે ન્યાય આપતી સંસ્થાઓને નુકસાન થયું છે। બાબરી મસ્જિદના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરને તોડી અને મસ્જિદ બનાવવામાં આવી હતી, ત્યારે કોર્ટનું આ કામ વિશ્વાસ પર નિર્ણય કરવાનું નથી। દલીલ મુજબ ન્યાય થાય છે, પરસ્પર અંતર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। જમિયત ઉલેમા એ હિન્દના પ્રમુખે જણાવ્યું હતું અને કહ્યું હતું કે 1991માં કાયદો મહત્વપૂર્ણ કાયદો થયો છે અને આ કાયદાની મદદથી આપણે ઝઘડા અને અટકાવી શક્યા છીએ। જો કે આ કાયદા પર ઈમાનદારીથી નિર્ણય લેવામાં નહીં આવે તો દેશમાં રમખાણો શરૂ થઈ જશે। ન્યાયનું એક જ ધોરણ હોવું જોઈએ। જો આના કારણે લોકોનો વિશ્વાસ ઉઠી જાય તો તે દેશ માટે સારું નથી। અમે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, કોર્ટમાં યોગ્ય રીતે મૂકીશું અને સત્ય બધાની સામે લાવીશું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।